જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું વહેલી સવારમાં. વહેલા 5:30 વાગ્યા છે અને આજનું વાતાવરણ જુઓ. વહેલા 5:30 કંઈક અંધારા જેવો દિવસ હોય અને અહીંયા જુઓ ગોરી દોતા થાય ને તો કૃષ્ણ એની હાથે દૂધ પીધા વગર ને દૂધ થોડુંક પી અને ડાયરેક્ટ ખાંડના તગારે એવી કૃષ્ણ. અને અહીંયા જો ગલું વાટે છે દૂધની. એક વાર તો પી લીધું એણે. અને ખાસ અત્યારે એ જણાવવાનું કે આજે પૂનમ છે અને પેલો કાલે હતી ખડા, આજે કંઈક અલગ જ ખડા છે. કારણ કે આજે એકદમ તેજોમય આકાશ લાગે છે અને કવળી ખડાઓ છે જો વાદળાની, અદ્ભુત. આજે કંઈક ફેરફાર નથી લાગતો ઉપર. તો મસ્ત સવારનો વહેલું વાતાવરણ કંઈક આવું છે. અને શક્તિ અને ગોરી દોવાઈ ગયા છે ને હવે વારો છે સરસ્વતીનો. તો દુર્ગા અને કૃષ્ણ અંદર વહી ગયા છે. સરસ્વતી અહીંયા વાટ જોઈને ઊભી છે. હવે વાસળીઓને એવી ટેવ પડી ગઈ કે જેનો વારો હોય ને એ આગળ આવીને ઊભી રહી. પહેલાં કૃષ્ણનો હોય તો પહેલાં કૃષ્ણ ઊભી રહી, પછી દુર્ગા હોય તો દુર્ગા ઊભી રહે. હવે અત્યારે સરસ્વતીનો વારો છે તો સરસ્વતી આગળ ઊભી છે, જ્યાંથી બહાર નીકળવાનો રસ્તો છે ને ત્યાંથી. શું કેવું? જોવા જોવા સરસ્વતીનો વારો હતો એટલે સરસ્વતી જ બહાર આવી. ન દુર્ગા આવેલી કે ન કૃષ્ણ આવેલી, કારણ કે એને ખબર છે કે એનો વારો છે. આપણે જ્યાંક લાઈનમાં ઊભું રહ્યો હોય ને તોય ધક્કો મારી દઈ, ભાઈ હવે આપણે વારો કઈ આવશે એમ. આને કેટલી સમજણ શક્તિ છે, કંઈક અલગ જ છે. એટલી નાની હોવા છતાંય જેનો વારો હોય એ જ આવીને ઊભી રહી. તો લક્ષ્મીનું મિલ્કિંગ કરવાનું છે ને હવે જવાનું છે અમારે. મોટી ગાય, ત્યાર પછી સુભદ્રા, ત્યાર પછી ગોરી બીજી જે તાજી વિયાણેલ છે. અને જો અત્યારે 5:30નો મોરલો બોલી ગયો છે. મસ્ત મોરલીનો અવાજ આવે છે સવારમાં અને મસ્ત વાતાવરણ છે. ગલું આપણી વાહે આટા મારે છે. ને ઉમા અને રાધા ઊભી થઈ ગઈ. અવાજ આવ્યો મોરલીનો ત્યાં ઉમા ઊભી થઈ ગઈ. જુઓ બેઠી હતી નહીતર, પણ રાધા તો સાંભળે જ છે મોરલી, પણ ઉમા ઊભી થઈને સાંભળે છે. ઉમા શું કર? હે છૂટી થઈ ગઈ, આઝાદ થઈ ગઈ તું? હે બધી ગાયો એકદમ સ્તબ્ધ થઈને સાંભળે છે મોરલી. કેવું લાગે સવારમાં મોરલી વાગતી હોય તો? રાત એટલે સોનું તું સાંભળો છો? તો આપણે સવારે એમ કહેતા હતા કે ખડાવું કેટલી છે નીકળી છે અને કેવડું ભેંસ છે. તો ખડાઓનું પ્રમાણ બતાવી દીધું છે. વરસાદ શરૂ થઈ ગયો છે, ફળિયું પલળી ગયું છે અને અહીં જો ઢાંકવાનું કામકાજ શરૂ કરી દીધું. હજી તો અત્યારે આમ ઢાંકી દીધું છે, કારણ કે ગઈકાલે જે આપણે ઘાસચારો લાવ્યા અને ઘાસચારો આપણે બધું ઢાળિયામાં ફેરવી અને નખાવાનો હતો. ત્યાં વરસાદ કે મારું કામ. અત્યારે તમે જો આપણે અહીં ઢાળિયું ઓલ આખો ખાલી કરી નાખ્યો. આપણે ગાયો છૂટી થઈ ગઈ. આ ગાયો ઓલી સાઈડ વહી જાય, આ ભાગ આખો ખાલી ને વહી આવશે ઘાસચારો. અત્યારે વરસાદ આવે છે એના માટે થઈને આપણે તાલપત્રી ઢાંકી દઈએ છીએ. અને અંધાર જુઓ અને વરસાદ જુઓ. આપણી વાસળી જો બધી શેડમાં જવા મળી છે. જેને ગરમી થાય છે એ બધી બહાર નાહવા માટે રહી છે. જેને વરસાદ લાગે છે એ બધી અંદર વહી ગઈ છે. ઉમા શિવાની બધા બહાર છે. ઓહો હો, ધડબડાટી વરસાદ શરૂ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. તો વહેલી સવારમાં 6 વાગે મુહૂર્ત થઈ ગયું છે વરસાદનું. કઈ જગ્યાએ વરસાદ છે ખાસ કમેન્ટ કરજો. તો એટલો વરસાદ ધાર વસી છે. હાલાકી નેવા ધારે વરસાદ પડી ગયો છે અને હજી એ શરૂ છે આપણો વરસાદ. અને પહેલાં જ વરસાદના આપણે પુરુષોત્તમ માસ છે એટલે સ્નાન કરી લીધું છે. અને આપણી શિવાની અને ઉમા પણ સ્નાન કરે. બધા અંદર વહી ગયા. એ બે બાર્યું છે કારણ કે એને ગરમીના લીધે બે નાવા મળ્યું છે પહેલા વરસાદથી.
તો વહેલી વહેલી સવારમાં આપણને વરસાદે એટલા કવરાઈ દીધા કે વાત જ નહીં કરવાના. આવે તો ખાલી 2 પસેડી વાર વરસાટા, પણ આ બધું પલાળી દીધું, ઢાંકવું પડ્યું, ધોડવું પડ્યું, ગાયું દોહન કામકાજ ઘડીક મૂકી દેવું પડ્યું. અત્યારે તો મસ્ત સૂર્યનારાયણ દેખાઈ ગયા છે, દર્શન આપી દીધા છે, ફળીઓ વાળી નાખ્યું છે આપણે, અને ગાયોને ખાણદાણ દેવાઈ ગયા છે, વાહિંદાનું કામ શરૂ છે. અને આજે વરસાદ આવવાની ખુશીમાં આમ તો બહુ ન થાય હો, પણ 5 છાંટા પડે ને તોય તે ખેડૂને આંગણે કાંઈક તો તળેલું બને જ તે. એટલે ખાસ કરીને તો બાએ જો અત્યારમાં વહેલા થેપલા બનાવી દીધા. માતાજી જય શ્રી કૃષ્ણ. અમારી જેની કેમ મને થેપલા કરી દો. હા, તો અમે થેપલા કર્યા. અમારે શેની ખાવું હોય મારે કરી જ દેવું પડે. કુદરતી આપણા મા બાપ કરતા ગઢિયાને છે ને છોકરા વધારે વાલા હોય. એટલે જેની રાતે એમ કહેતી બા કે સવાર થેપલા બનાવજો ને, તો મેં ના પાડી. મેં કીધું આવી ગરમીના કંઈ થેપલા ખવાતા હશે. તો અત્યારે વરસાદ પડ્યો તો કામ થઈ ગયું. બા કે હવે તો છાંટાને કરાય કંઈ વાંધો નહીં. તે બાએ અત્યારમાં થેપલા બનાવી દીધા છે. અને બા તો અત્યારના ચિંતા કરે, તું જેનીને બહાર નહીં મોકલતી, તું જેનીને ભણવા નહીં મોકલતી, કારણ કે એ કે મને જેની વગર તો ગમશે જ નહીં. પણ હવે કંઈક કરશું આપણે. ટાઈમ થઈ ગયો છે ખાવાનો સવારમાં વહેલો. અને મિનીબાઈના 2 નાના બચ્ચા છે કે છેલ્લા 8 દિવસ થશે, પણ આપણે ક્યારેય બતાવવા નથી વિડીયોમાં, કારણ કે ખોટી તીખી થાય કવરાવે એટલા માટે. અત્યારે થોડાક બતાવી છે તો હું બતાવું કેવા બચ્ચા છે. અય તાર બચ્ચાને બતાવું. હે, તમે જોઈ શકો છો પેટીની હેઠે 2 બચ્ચા કેટલા મસ્ત નાના બેઠા છે. પૂર્વા રમાડવા પગી ગઈ છે. પૂર્વાના ફેવરેટ બચ્ચા છે. પૂર્વા કોના બચ્ચા છે? મીનુના? તું એને રમાડશો? હે, રમાડ. શું કરે 2 બચ્ચા? બેટા આખી તો રે, મને તો જોવા દે. હોતા છે જાગી ગયા. હે, હવે એને ભૂખ લાગી હોય બેટા. એની માનું દૂધ પીલાવું. તું થોડી પીવડાય. એની માં તો હશે. એની માં બહાર ખાવા ગઈ છે, રોટલી બનાવીને બહાર દે. નિયમ સવારમાં 12 રોટલી બનાવતા હોય, સાંજે બનાવતા હોય, 3 ટાઈમ આવીને એટલું બધા દૂધના તપેલા અહીંયા ભર્યા છે આપણે, તો પણ એ અડે નહીં. અને બસ એની જગ્યાએ આવીને તો બેસી જાય, કાંઈ પણ કર્યા વગરની. અને એનો ટાઈમ થાય એટલે જમી લે. અને બચ્ચા એટલા મસ્ત છે. હું જે અડવું હોય મને ન ગમે, બીક લાગે, પણ પૂર્વ હાથમાં લઈને રમાડવા મળે. પણ આમ આ ઘરે ત્યાં સુધી બહુ ખબર ન પડે, કે પૂર્વ હક જ ન લેવા દે. પુરુષોત્તમ માસની પૂનમ છે એટલા માટે સવારે વરસાદે તો સાટ મારી દીધી, હવે તડકો નીકળ્યો છે. તો અત્યારે આપણે દૂધદાણા જવાનું છે. ખાસ તો 2 કામ છે. એક તો આપણે દૂધ ધરવાનું છે, અને એની બાજુ વાસ્તે એક ગામ છે, ત્યાં આપણે જેનીનું એડમિશન માટે જવાનું છે. જેની પણ તૈયાર છે, જેની પણ હારી આવશે. તો જેનિશા તૈયાર થઈ ગઈ છે, અને હવે અત્યારે જાય છે, જોઈ છે આજે કે જોવાનું શું હોય. કાં જેનિશા કારની કે ક્યારે પહોંચશું થાકી ગઈ છે ગાડીમાં બેહીને. તો આપણે જેનિશા કારની રાહ જોતી હતી, જેનીની રાહ પૂરી થઈ ગઈ છે, કારણ કે આવી ગયું છે બગદાણા ને આજે છે પૂનમ, એટલે વાત જ નહીં કરવાની. કા ટ્રાફિક એટલું છે. આપણે તો બગદાણા પહોંચી જાય અને કેન છોડી દઈ બાપાને દૂધ ધરી આવી. આ પૂનમ છે ને હરખ કે કલાક હોય આપણે. હા, ટ્રાફિક ને હરખ. ટ્રાફિક એટલું હોય ને હરખ એ બધાને એટલો હોય. પૂનમના દિવસે દાદા બાપાના દર્શન કરવાના. દૂધ આપણે બાપાને ત્યાં તો ઓલું કરી દીધું આપણે. હવે ડાયરેક્ટ જવાનું છે. અહીંયા આપણે સાનું જે કેન્ટીન છે ને ત્યાં ધરી દેવાનું છે. કેમ? ચા પીવા માટે. હાલો. પહેલા તો આપણે પોઈન્ટ દર્શન મસ્ત કાળ ભૈરવ દાદા છે, તો એના દર્શન કરી લઈએ, પછી બાપા સીતારામને કરીએ. જેની કે
જેની છે કે કયું સમાધિ મંદિર મેં હું તને બધે લઈ જાય કંઈ બાકી નહીં રાખું. હા તો અહીંયા તો સમાધિ મંદિર. આપણને સબસ્ક્રાઈબર મળી ગયા છે ને એ આવ્યા છે અમદાવાદથી પૂનમના દિવસે. દર્શન કરવા માટે હે ભાઈ? હા કે હે બાબા સીતારામ દર્શન કરવા આવ્યા? આને બી શીખવું છે અમારે બધું. અહીંથી આઘું નથી મારું ગામ. હાલ હવે હા આવતું કોઈ વાત ફરવા આવ્યા હતા. આવો જય માતાજી. બાપા સત્સંગની લાઈનમાં ગરમી ન થાય ને એના માટે જો ફુવારા ગોઠવે. ધરાવવા માટે કાંઈ પણ વજનવાળી વસ્તુ હોય, શાકભાજી હોય, અનાજ હોય, મસ્ત કોઈ કે છે દિવેલ અને દૂધની મંદિરના બરણી હોય. દર્શન કરવા માટે જ્યાં રામજી હનુમાનજી આપણી બધાના દર્શન કરવા આજુબાજુમાં જેની છે કારની ઉતાવળ. આપી દેવાનું. બીજી વાર આવે ભાઈ. હું તો દર પૂનમે આવું તોય તો બીજી વાર જ છે તમે નહીં. લાવો નહીં તો શું કરે કેમ રામધૂન લેવાય? મસ્ત અખંડ રામધૂન લેવાય પૂનમના દિવસે તો ખાસ કેટલા વાગ્યા સુધી શરૂ રહે કઈ નક્કી જ ન હોય. હવે આપણે અહીંથી નીકળવાનું છે જેનિશાના એડમિશન માટે એટલે આજે આપણે પ્રસાદી નહીં લઈ ભણવામાં ડાઈ કરજો હોશિયાર હશે પણ ડાઈ કરજો જો કેટલું ભણવું જરૂરી નથી સદબુદ્ધિ હોવી ને એ જરૂરી છે હો ભણતર તો ભણવાનું છે જ્ઞાન હોવું ને એ જરૂરી હો. અને બા આગળ પોકી ગયા છે અને મેં થાળ લઈ લીધો છે. પવન એટલો ઉડે છે ને થાળી ઉપર રૂમાલ રહેતો નથી. તો હવે આપણે જઈશું મંદિરે. અત્યારે કેટલો પવન ઉડે છે હે પૂરો પવન ઉડે. ક્યાં જવું છે? ગાલુ નાનો ભલે ગલુન નો અવાય. ગલુ થોડા મંદિરે આવે ગલુન ઘરે રહેવાનું હોય. જોઈએ આગળ જોઈને ખબર છે ક્યાં લઈ જવાનું છે. હાય ગલુ. તો આપણે મંદિરની એકદમ નજીક આવી ગયા છે ને ત્યાં ધૂન ચાલે છે ત્યાં. પૂર્વા તો એકલી એકલી થોડો વાળી માતા જો થાળ ધરે છે. તુલસીનું પાન નાખો. ઠાકોરજીને થાળ ધરી દીધો. માતા છે તો એમને પણ આપણે બતાવી સીતારામ.
તો હજી તો બધા ઘરે ઘરેથી બાયો ને બહેનો બધી ભેગી થઈને આવે છે. આપણે ઘરે જઈએ છીએ કારણ કે આપણા એક સબસ્ક્રાઈબર અમદાવાદથી આપણા ઘરે મળવા આવે છે. એટલા માટે આપણે ઘરે જઈએ છીએ. બા ન્યા છે, બા રહે ઘડી, પછી બા આવતા રહે. હજી બધા આવશે, ઘણી બધી બહેનો ભેગી થાય. આપણે ઘરે જવું પડે એમ છે. પૂર્વા જો ભાગ લઈ આવી કા જેનીના પપ્પાના મિત્ર એવા છે સુરતથી, અને અત્યારે જો આવતા બે નાના ગગુડિયા બની ગયા છે. બે નાનપણમાં બહુ બે દડા ખેલા તો હજી યાદ આવે છે. અત્યારે ફરી પાછા રમવા મળ્યા. દડો એ ગયો, સીધી ફોર લાગી ગઈ છે. વગર શીખશે શીખ. તો આજે આપણું ઢાળિયું ખાલી ખાલી લાગશે. એનું કારણ ઈ છે કે લક્ષ્મી જાય છે ને બધાય ભાંભરે છે. જો કોઈને ગમતું નથી, તો બધાય ભાંભરવા મળ્યા છે. કોઈને કઈ ગમતું નથી. અને લક્ષ્મીને આપણે વેચી નથી નાખી. મારા મોટા નણંદ છે, એમને અત્યારે દૂધાણું કાંઈ નથી, એટલા માટે એને દોવા પીવા દઈએ છીએ આપણે, ખાલી એને દૂધ પીવા માટે. ફરી આપણે પાછા લઈ આવવાના છીએ. લક્ષ્મી આપણી મૂંઝાઈ ગઈ છે. એને એમ થાય છે કે મને ક્યાં લઈ જાય છે. લક્ષ્મી ક્યાંય નથી લઈ જતા હો, પાછું ભાઈ આવવાનું છે. ઓય હા હું તો જો આલે આલે ઓય રિહા હતી ની હો, પાછા લઈ જાવ હો. અને રોતીની પાછા લઈ જાવ. આ જો લાવે સરસ્વતી, તને એકલા નથી મોકલવાની હો. તો આંખમાં હુડો આવી ગયું છે લક્ષ્મીને. હા સરસ્વતી આવી ગઈ છે. તારે સરસ્વતી જાન છે ને પાછું વૈયાન છે હો. આમું જો હાલે ત્યાં હું નથી હો. વૈયાવાન છે હો. બધાય નિમાણા થઈ ગયા. બધાય લક્ષ્મીને આમું જોવા મળ્યા કે લક્ષ્મી વહી જવાની છે. પણ લક્ષ્મીને આપણે થોડોક સમય પૂરતી સુરભી જે અહીંયા છે એટલા માટે થઈને એને દોવા પીવા માટે મોકલીએ છીએ. ફરી પાસે આપણે લઈ આવશું. અને ત્યાં એને લીલા લેર છે, કાંઈ વાંધો નથી. અહીં કરતા તે ત્યાં સારું છે. એટલા માટે ને આપણે આમે ચોમાસું આવવાનું છે. તો અને બીજી એક કમેન્ટ પણ આવી હતી, ભગલી ક્યાં ગઈ? તો ભગલી છે ને જેનીના પપ્પાના ખાસ મિત્ર હતા કે મારે આંગણે મારે વાછડીનો ઉછેર કરવાનો છે, એટલા માટે એને આપી છે. અને બીજી તમને કદાચ ખબર હોય કે ન હોય, આપણી વૃંદા, તો વૃંદા આપણે ગોંડલ મોકલી છે, એ પણ મિત્રને જ આપેલી છે. તો બે પાસે આપણે જ્યારે જાઉં ત્યારે વિડીયો બનાવશું. લક્ષ્મી પાસે પણ જતા રહેવું, જ્યારે જાય ત્યારે આપણે પહેલાં સુરભીનો વિડીયો બનાવતા. તો હવે આપણે લક્ષ્મીનો વિડીયો બનાવશું. લક્ષ્મીને ગોળ ખવડાવવાનો છે. ખબર પડી ગઈ છે ગલો લક્ષ્મીને વિદાય દેવાયો છે. અહીં જો ચાંદલા અને ગોળ ખવડાવવાનું કામકાજ શરૂ છે. લક્ષ્મી એને ગમતું નથી જાવું, પણ ત્યાં જાય એટલે ઓળખી જાય. બધાને ઓળખે તો છે કા વાણીઓને બહુ રમાડતી હોય એટલે એને ઓળખે તો છે. વાંધો નહીં આવે, સાયણું નહીં લાગે. તાર ન કરાય બેટા, ત્યાં એટલું બધું ઉપર ન જવાય. આ ગલું જો વિદાય આપે છે લક્ષ્મીને. હાલી આ ગોળ ખવડાવો. ઘી રેડી જો આમાં, ગોળ ને ઘી. સરસ્વતીને ખવડાવો. સરસ્વતીને ગોળ ખવડાવી દીધો. લક્ષ્મીને ખવડાવી દીધો. લક્ષ્મી પૂર્વા ચાંદલો કરવા આવી છે લક્ષ્મીને.
પુરુષોત્તમ માસ છે અને દીકરીને ઘરે દૂધાણું ન હોય તો બાપા છે એ દીકરીને ઘરે દૂધાણું લઈને ધામેણું લઈને જાય તો મારા હાહરા પણ ગયા છે કારણ કે એમને પણ દીકરીનું ઘર થાય છે એટલા માટે અને લક્ષ્મીને અજાણું ન લાગે કે મને ક્યાં લઈ જાય એટલા માટે ખાસ હારે ગયા છે. તો અત્યારે હવે ગાયો દોવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. બધી ગાયોનું મિલ્કિંગ કરી લઈ. લક્ષ્મીનું નથી કર્યું, ત્યાં જઈને બેન કરશે અને બીજી બધી ગાયોનું મિલ્કિંગ કરી લઈ અને બસ ટૂંક સમયમાં થોડાક સમયમાં મહેમાન આવવાના છે તો મહેમાન કદાચ આવી જશે અને હાથે કામ કરવાનું છે. માણસ ગયા છે બહાર એટલા માટે તો ફટાફટ ગાય ધોઈને ફરી પછી વાહિંદા પાણી કરવાના છે. આપણા ઘરે અમદાવાદથી છેલ્લા કલાક પહેલા મહેમાન આવ્યા હતા પણ એટલા બધા વાતોમાં મંડાઈ ગયા હતા ને તો કંઈ ખબર જ ન રહી કે આપણે ભાઈ મહેમાન આવ્યા છે ઘરે. તો જોઈ શકો છો. કેમ છો? અને દર્શન કર્યા, આનંદ મળ્યો અને ઘી પણ લઈ જાય છે. દૂધ અને દહીં પાછું પણ ઘી કેવું લાગે એમને રિવ્યુ આપજો. ના, ના, એ તો બરોબર પણ ઓલું અમને પેલા ઘી ખાતા હતા. આપણા ઘરે રોકાતા નથી જમવા માટે એટલે આપણે એને હારે ભાતા તરીકે દહીં અને દૂધ આપીએ છીએ. અને વાતોમાં બધા એટલા મશગુલ થઈ ગયા હતા ને વિડીયો ન બનાવ. ચલો હા આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જ્યારે પણ તમે બગુડા ઘરે આવી જાઓ. સવાલ કરો કે ના કરો એની ટાઈમ તમે ઘરે આવી જાઓ. ના, ના, સારું કર્યું ને આવ્યા. ચલો સારું આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફરી પાછા આવો. હા ચાલો ભાઈ મળી.